ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ શામાંથી બનેલી છે? જવાબ બહુ સરળ છે, તત્વો. અને આ તત્વોને મુખ્યત્વે બે મોટા ગ્રુપમાં વહેંચી શકાય છે, ધાતુઓ અને અધાતુઓ. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એમની દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બંનેને શું અલગ પાડે છે. તો ચાલો એકદમ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. એક બાજુ છે સોનાની ચમકદાર વીંટી અને બીજી બાજુ પેન્સિલની એકદમ સાદી અણી. બંને મૂળભૂત તત્વોથી જ બનેલા છે, પણ એમના ગુણધર્મો સાવ જુદા છે. તો પછી આટલો મોટો તફાવત છે શાનો? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજે આપણે કયા મુદ્દા ઉપર વાત કરીશું? સૌથી પહેલા તત્વોની દુનિયાને સમજીશું, પછી જોઈશું તત્વોનો ક્રમ, એ પછી આયોનિક બંધન કેવી રીતે બને છે એ જાણીશું, અયસ્કથી વસ્તુ સુધીની સફર, અને છેલ્લે કાટ સામેની લડાઈ વિશે પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સારું, તો આપણો પહેલો વિભાગ છે તત્વોની દુનિયા, મહાન વિભાજન. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે મૂળભૂત રીતે શું ફરક છે, અને આ ફરકને કારણે જ પ્રકૃતિમાં એમની ભૂમિકાઓ પણ કેટલી અલગ છે. અહીં જુઓ, એકદમ સીધી સરખામણી છે. એક બાજુ છે ધાતુઓ, જે ચમકે છે, મજબૂત છે અને વીજળીને આસાનીથી પસાર થવા દે છે. અને બીજી બાજુ છે અધાતુઓ, જે મોટે ભાગે ઝાંખી, બરડ હોય છે અને વીજળીને રોકે છે. બસ આ જ મૂળભૂત ગુણધર્મો છે જે આ બંનેને એકબીજાથી સાવ અલગ બનાવે છે. ચાલો હવે જરા ધાતુઓના ગુણધર્મોમાં ઊંડા ઉતરીએ. એમની ચમક તો જુઓ, સોના ચાંદીના ઘરેણામાં કેવી દેખાય છે. એમને ટીપી શકાય છે, એટલે કે એલ્યુમિનિયમ ફોઇલ જેવા પાતળા પતરા બની શકે, અને એમને ખેંચી પણ શકાય છે, જેમ કે તાંબામાંથી વીજળીના તાર બને છે. બસ આ જ ગુણધર્મોને લીધે તો બાંધકામ અને ટેકનોલોજીમાં એમનો આટલો બધો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ અધાતુઓની, જે લગભગ દરેક બાબતમાં ધાતુઓથી ઊંધી છે. એ ઝાંખી અને બરડ હોય છે. એમને ટીપી કે ખેંચી નથી શકાતા, અને એ ગરમી અને વીજળીને પસાર થવા દેતા નથી. પણ અહીં એક મજેદાર અપવાદ છે, ગ્રેફાઇટ. હા, પેન્સિલની અણીમાં જે હોય છે એ જ. એ અધાતુ હોવા છતાં વીજળીનો બહુ સારો વાહક છે. છે ને કમાલની વાત? આ તફાવત ખાલી દેખાવનો નથી, એમના કેમિકલ નેચરમાં પણ છે. જ્યારે કોઈ ધાતુ ઓક્સિજન સાથે જોડાય ત્યારે એ જે ઓક્સાઇડ બનાવે ને, એનો સ્વભાવ બેઝિક હોય છે. અને એનાથી બિલકુલ ઊંધું અધાતુ બનાવે છે એસિડિક ઓક્સાઇડ, એટલે કે એક બેઝ જેવું વર્તન કરે અને બીજું એસિડ જેવું. અને આ નાનકડો લાગતો તફાવત એમની આગળની બધી કેમિકલ રિએક્શન્સ માટે બહુ જ મહત્વનો છે. ચાલો હવે આગળ વધીએ. એક વાત સમજવી બહુ જ જરૂરી છે કે બધી ધાતુઓ એકસરખી નથી હોતી. અમુક ધાતુઓ બહુ જ રિએક્ટિવ, એટલે કે સક્રિય હોય છે, જ્યારે અમુક એકદમ શાંત સ્વભાવની હોય છે. અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા આગલા મુદ્દા પર, પ્રતિક્રિયાશીલતાનો ક્રમ. તો આ પ્રતિક્રિયાશીલતા શ્રેણી છે શું? વેલ, એને તમે ધાતુઓ માટેની એક રેન્કિંગ સિસ્ટમ સમજી લો. એ આપણને કહે છે કે કઈ ધાતુ રિએક્શન કરવા માટે સૌથી વધારે ઉતાવળી છે અને કઈ એકદમ આરામથી બેઠી રહે છે. અને કેમિસ્ટ માટે તો આ એક જબરદસ્ત ટૂલ છે, જેનાથી એ લોકો ભવિષ્યવાણી કરી શકે છે કે કયું રિએક્શન થશે અને કયું નહીં. આ રહ્યું એ લીગ ટેબલ. જુઓ, પોટેશિયમ અને સોડિયમ જેવા ખેલાડીઓ ટોપ પર છે. એ એટલા આક્રમક છે કે હવા અને પાણીના સંપર્કમાં આવતા જ ધડાકો કરી શકે છે. પણ જેમ જેમ આપણે લિસ્ટમાં નીચે જઈએ એમ ધાતુઓ શાંત થતી જાય છે. અને છેક નીચે જુઓ, કોણ છે? સોનું અને ચાંદી. આટલા શાંત છે એટલે તો એમના ઘરેણાં બને છે, કારણ કે એ જલ્દી કોઈની સાથે રિએક્ટ જ નથી કરતા. ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો આ જ તફાવત એક બહુ જ મજબૂત કેમિકલ બોન્ડને જન્મ આપે છે, અને એનું નામ છે આયોનિક બંધન. તો ચાલો હવે સમજીએ કે આ આકર્ષણના નિયમો શું છે અને આ બંને એકબીજા સાથે જોડાય છે કેવી રીતે. આ લાઈન બધું જ કરી દે છે. આયોનિક બંધન ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની સંપૂર્ણ ફેરબદલી દ્વારા રચાય છે. આ એકદમ એક સોદા જેવું છે. ધાતુ ઉદાર છે, એ પોતાનું વધારાનું ઇલેક્ટ્રોન આપી દેવા તૈયાર છે, અને અધાતુને એની જરૂર છે એટલે એ લઈ લે છે. બસ આ લેવડ દેવડથી જ એક અત્યંત મજબૂત બોન્ડ બને છે. આખી પ્રોસેસ 3 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. સ્ટેપ 1, ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પોઝિટિવ ચાર્જવાળો આયન બની જાય છે. સ્ટેપ 2, અધાતુ
એ જ ઇલેક્ટ્રોન મેળવે છે અને નેગેટિવ ચાર્જવાળો આયન બને છે. અને સ્ટેપ 3 ફિઝિક્સનો નિયમ છે ઓપોઝિટ્સ એટ્રેક્ટ. આ પોઝિટિવ અને નેગેટિવ આયન એકબીજાને ચુંબકની જેમ ખેંચે છે અને લો બની ગયો મજબૂત આયોનિક બોન્ડ. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ ક્યાં છે ખબર છે? આપણા રસોડામાં. આપણું સામાન્ય ખાવાનું મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ. અહીં સોડિયમ જે એક ધાતુ છે એ પોતાનું એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે છે જે અધાતુ છે. આનાથી સોડિયમ પોઝિટિવ અને ક્લોરીન નેગેટિવ બને છે અને બસ એમના આકર્ષણથી જ મીઠાના દાણા બને છે. આ બોન્ડ એટલો મજબૂત હોય છે ને કે એનાથી બનેલા કમ્પાઉન્ડ્સના ગુણધર્મો પણ ખાસ હોય છે. એમને પીગળાવવા માટે બહુ જ ગરમી આપવી પડે છે. એ સખત તો હોય છે પણ એક હથોડો મારો તો ભૂકો થઈ જાય એટલે કે બરડ હોય છે. અને એક મજેદાર વાત, એ વીજળી પસાર થવા દે છે પણ શરત એટલી કે પીગળેલું હોય અથવા પાણીમાં ઓગળેલું હોય. સૂકા મીઠામાંથી કરંટ પાસ નહીં થાય. ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. આ બધી ધાતુઓ આપણને મળે છે ક્યાંથી? પૃથ્વીમાંથી. પણ એ શુદ્ધ નથી હોતી. તો એને જમીનમાંથી કાઢીને શુદ્ધ કરવા સુધીની જે આખી પ્રોસેસ છે એને કહેવાય છે ધાતુ કર્મ. ધાતુ કર્મ એટલે કે મેટલર્જી એ સાયન્સ અને એન્જિનિયરિંગનો એક જાદુ છે. એવું સમજો કે એ માટી પથ્થરમાંથી સોનું કાઢવાની કળા છે. શાબ્દિક રીતે એ માટીવાળા પથ્થરોને લઈને એને ચમકતી, મજબૂત અને કામની ધાતુઓમાં ફેરવી દે છે જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ. ધાતુને શુદ્ધ કરવાની આખી યાત્રામાં ઘણા પડાવ આવે છે. પહેલાં તો અયસ્કમાંથી માટી, રેતી જેવો બધો કચરો સાફ કરાય છે. પછી એને ભઠ્ઠીમાં નાખીને ખૂબ ગરમ કરાય છે. ત્યાર પછી કેમિકલ પ્રોસેસથી એમાંથી શુદ્ધ ધાતુને છૂટી પાડવામાં આવે છે. અને છેલ્લે ફાઇનલ ટચઅપ એટલે કે એનું શુદ્ધિકરણ કરીને આપણને એકદમ પ્યોર મેટલ મળે છે જે પછી કોઈ પણ વસ્તુ બનાવવા માટે તૈયાર હોય છે. આપણે આટલી બધી મહેનત કરીને ધાતુને શુદ્ધ તો કરી લઈએ છીએ પણ કુદરત એને પાછી પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. અને આ જ છે આપણો છેલ્લો વિભાગ, કાટ સામેની લડાઈ. એક એવું યુદ્ધ જે ક્યારેય ખતમ નથી થતું. તો આ કાટ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ ધાતુને ધીમે ધીમે ખાઈ જતી પ્રક્રિયા છે. જ્યારે ધાતુ, ખાસ કરીને લોખંડ, હવા અને પાણીના સંપર્કમાં આવે ત્યારે કુદરત એને એના મૂળ સ્વરૂપમાં પાછી લઈ જવાનો પ્રયત્ન કરે છે. અને એના પરિણામે જે લાલ ભૂરો પાવડર બને છે એ જ છે કાટ. આ ધાતુ અને પર્યાવરણ વચ્ચેનું એક ધીમું યુદ્ધ છે. પણ સારી વાત એ છે કે આ યુદ્ધ લડવા માટે આપણી પાસે ઘણા હથિયાર છે. સૌથી સહેલું છે રંગ લગાવી દેવો, જે એક ઢાલનું કામ કરે છે. તેલ કે ગ્રીઝ પણ લગાવી શકાય. એનાથી એક સ્ટેપ આગળ છે ગેલ્વિનાઇઝેશન, જેમાં લોખંડ પર ઝિંકનું એક રક્ષણાત્મક કવચ ચડાવી દેવામાં આવે છે. અને સૌથી સ્માર્ટ ઉપાય છે એલોય એટલે કે મિશ્ર ધાતુ બનાવવી, જેમ કે સ્ટેનલેસ સ્ટીલ, જે લોખંડમાં બીજી ધાતુઓ ભેળવીને બનાવાય છે જેથી એ કુદરતી રીતે જ કાટનો સામનો કરી શકે. તો આ બધી સમજણ પછી આપણે એક અંતિમ સવાલ પર આવીએ છીએ. હવે જ્યારે આપણે ધાતુઓ અને અધાતુઓના આ મૂળભૂત નિયમો જાણીએ છીએ ત્યારે વિચારો, ભવિષ્યમાં આપણે કેવા કેવા નવા અને અદ્ભુત મટીરિયલ્સ બનાવી શકીએ છીએ. આની શક્યતાઓનો કોઈ અંત નથી. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है. जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है.
हर सफल डिजिटल समाधान के पीछे एक सोच होती है, एक अनुभव होता है और एक यात्रा होती है। यह यात्रा है रविकांत की। रविकांत एक ऐसे प्रोफेशनल है जिन्होंने टेक्नोलॉजी को सिर्फ कोड तक सीमित नहीं रखा, बल्कि उसे समस्याओं का समाधान बनाया। साल 2009 यहीं से शुरू होती है उनकी कहानी। एक सॉफ्टवेयर डेवलपर के रूप में उन्होंने CRM और एंटरप्राइज सॉफ्टवेयर सिस्टम्स पर काम किया। .NET टेक्नोलॉजी उनकी तकनीकी नींव बनी। साल 2012 में उनकी भूमिका बदलती है। वे सरकारी क्षेत्र से जुड़ते हैं और BTAST प्रोजेक्ट के अंतर्गत डिस्ट्रिक्ट IT कंसल्टेंट बनते हैं। यह परियोजना बिहार सरकार और DFID यूनाइटेड किंगडम के सहयोग से चलाई जा रही थी। यहां उन्होंने सीखा कि टेक्नोलॉजी नीतियों को कैसे लागू करती है और सिस्टम लाखों लोगों को कैसे प्रभावित करते हैं। साल 2014 एक नया अध्याय। रविकांत केयर इंडिया से जुड़ते हैं, एक वैश्विक संगठन जो स्वास्थ्य, शिक्षा और सामाजिक विकास के क्षेत्र में दुनिया भर में कार्य करता है। यह अनुभव उनके दृष्टिकोण को और व्यापक बनाता है। साल 2015 में वे सॉफ्टवेयर एजुकेशन एंड रिसर्च प्राइवेट लिमिटेड का हिस्सा बनते हैं। यहां वे शिक्षा, स्वास्थ्य, चुनाव, पुलिस और वित्त विभाग जैसी महत्वपूर्ण सरकारी परियोजनाओं पर काम करते हैं। यह चरण उनकी तकनीकी परिपक्वता को नई ऊंचाइयों तक ले जाता है। साल 2016 अंतर्राष्ट्रीय अनुभव। रविकांत IPE ग्लोबल के साथ काम करते हैं, एक संस्था जो 100 से अधिक देशों में विकास परियोजनाएं संचालित करती है। लेकिन साल 2017 में एक बड़ा निर्णय लिया जाता है, स्वतंत्र रूप से कुछ अपना बनाने का। परिवार, मित्रों और प्रोफेशनल पार्टनर्स के सहयोग से वे कस्टम सॉफ्टवेयर और वेबसाइट डेवलपमेंट की सेवाएं शुरू करते हैं। साल 2018 से उनका फोकस स्पष्ट होता है, स्कूल ERP सॉल्यूशंस, ऐसे समाधान जो स्कूलों के शैक्षणिक और प्रशासनिक कार्यों को डिजिटल, सरल और प्रभावी बनाते हैं। साल 2019 में सफल साझेदारियों के साथ यह कार्य और तेजी से आगे बढ़ता है। आज रविकांत एक बिजनेस सॉल्यूशंस प्रोवाइडर हैं। वे प्रदान करते हैं स्कूल ERP सॉल्यूशंस, कस्टमाइज्ड सॉफ्टवेयर डेवलपमेंट, मोबाइल ऐप डेवलपमेंट, प्रोफेशनल एडवर्टाइजमेंट, वीडियो मेकिंग। हर प्रोजेक्ट में अनुभव, समर्पण और गुणवत्ता झलकती है। उनका पर्सनल ऐप रविकांत गूगल प्ले स्टोर पर उपलब्ध है और उनका YouTube चैनल ज्ञान, टेक्नोलॉजी और रचनात्मकता का एक डिजिटल मंच है। दुर्गापुर, पश्चिम बंगाल से वे देश और संस्थानों के लिए डिजिटल समाधान बना रहे हैं। ये कहानी सिर्फ बीते वर्षों की नहीं है, ये कहानी है भविष्य को डिजिटल रूप देने की। रविकांत उन प्रोफेशनल्स में से हैं जो टेक्नोलॉजी को भरोसे के साथ जोड़ते हैं। आज रविकांत उन नामों में से एक है जिन पर संस्थाएं भरोसा करती हैं, क्योंकि यहां सिर्फ सॉफ्टवेयर नहीं बनते, यहां समाधान तैयार होते हैं।